એક તરફ વરસાદ એ ખેડૂતો અને પ્રકૃતિને નવું જીવન આપે છે, પરંતુ જ્યારે એ વરસાદ કહેર બનીને વરસે ત્યારે એનું સ્વરૂપ બહુ અલગ હોય છે અને એ સ્વરૂપ બહુ રૌદ્ર હોય છે। રસ્તાઓ નદીઓ બની જતા હોય છે, લોકોનું જીવન થંભી જતું હોય છે અને એવા જ દ્રશ્યો દેશભરમાંથી આવ્યા છે। એ દ્રશ્યો માત્ર એક રાજ્યના નથી, દેશભરમાં આ જ પરિસ્થિતિ છે। અનેક રાજ્યોમાં ચોમાસાએ હાહાકાર મચાવી દીધો છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। દેશભરમાં ચોમાસાએ ધમાકેદાર બેટિંગ કરી છે। મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ઉત્તરાખંડ અનેક રાજ્યો એવા છે જ્યાં ભયાનક વરસાદ પડ્યો છે। રાજ્ય અનેક એવા છે જ્યાં પૂર અને ભૂસ્ખલન જેવી પરિસ્થિતિ થઈ છે। અનેક દુર્ઘટનાઓ સર્જાઈ છે। ક્યાંક ટ્રેનો અટકી ગઈ છે, ક્યાંક હાઈવે બંધ થઈ ગયા છે, ક્યાંક આખા ગામો પાણીમાં બદલાઈ ગયા છે, તો ક્યાંક વરસાદે લોકોના જીવન પર એવી અસર કરી છે કે અનેક લોકોના જીવ ગયા છે। અને ત્યાં દ્રશ્યો પર નજર કરીએ તો આપણને ખબર પડે કે દેશભરમાં વરસાદે રૌદ્ર સ્વરૂપ લીધું અને પછી જે સ્થિતિ થઈ છે એ ભયાનક છે। સૌથી પહેલાં વાત કરવી છે મહારાષ્ટ્રની। મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદે જનજીવન જે છે એને થંભાવી દીધું છે અને બધા અત્યારે મહારાષ્ટ્રમાં જેટલા પણ લોકો છે એ બધા જ અત્યારે એવી પરિસ્થિતિમાં છે। કેટલો ભયાનક વરસાદ 24 કલાકમાં પડી રહ્યો છે। હજુ આગામી 24 કલાક માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। મુંબઈ પુણે વિસ્તારનો ભોરઘાટ વિસ્તાર જે છે ત્યાં ભૂસ્ખલનથી એ પ્રભાવિત થયો છે। કર્જત અને લોનાવલા વચ્ચે બે સ્થળે પહાડ ધસી પડવાની ઘટના સામે આવી છે। ત્રણેય રેલવે લાઇન પર ટ્રાફિક ખોરવાઈ ગયો છે અને અનેક ટ્રેનો જે છે રદ કરી દેવામાં આવી છે। મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર પણ પથ્થરો અને કાટમાળના કારણે વાહન વ્યવહાર બંધ કરી દીધો છે। મુંબઈ શહેરમાં 70થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો। અનેક વૃક્ષો જે છે ધરાશાયી થયા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળા કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે। પુણે જિલ્લાના માવલ તાલુકામાં પાટણ ગામમાં વહેલી સવારે થયેલા ભૂસ્ખલનમાં એક ઘરના કાટમાળ પડી ગયા। એની નીચે અનેક લોકો અને એક પરિવાર જે છે એ દબાઈ ગયું। એનડીઆરએફની ટીમે સતત બચાવની કામગીરી ચાલુ રાખી અને લોકોને બચાવ્યા। આ દરમિયાન મુંબઈના માનખુદે વિસ્તારમાં પણ વરસાદ દરમિયાન 3 માળની જૂની ચોલ જે છે એ ધરાશાયી થઈ। કાટમાળ નીચે અનેક લોકો દબાયા, જેમાં 6 લોકોના મૃત્યુ થયા છે। 5 માસૂમ બાળકોનો સમાવેશ થાય છે। એમાં રાજ્ય સરકારે મૃતકોના પરિવારને આર્થિક સહાયની વાત કરી છે। સાથે ત્યાંના સીએમએ રજૂઆત કરી છે કે કોઈ પણ કામ વગર ઘરની બહાર ન નીકળે। મધ્યપ્રદેશની પણ કંઈક એવી સ્થિતિ છે। મધ્યપ્રદેશમાં પણ વરસાદે તબાહી મચાવી છે। ભોપાલ સહિત અનેક જિલ્લાઓમાં સતત વરસાદના કારણે નદીઓ ઉફાન અને એની વચ્ચે જેટલા પણ ગામડાઓ આવે છે એ ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે। કાલેસિંધ અને બેતવા જેવી નદીઓ બંને કાંઠે વહેતી થઈ ગઈ છે। રાયસેન જિલ્લામાં 2 સગીર બાળકો નદીમાં ડૂબી ગયા છે। સાથે જ પાંઢુરડા જિલ્લામાં વીજળી પડવાને કારણે એક મહિલાનું મૃત્યુ પણ થયું છે। નીચાણવાળા વિસ્તારોમાં ભયંકર પાણી ભરાઈ ગયા છે। જનજીવન ત્યાં પણ ખોરવાઈ ગયું છે। ઉત્તર પ્રદેશમાં પણ 10થી વધુ શહેરોમાં સતત વરસાદ વરસી રહ્યો છે। ઘણા જિલ્લાઓમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખેતીને ફાયદો થયો, પરંતુ શહેરમાં પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા। નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ગુજરાતની પરિસ્થિતિ તો આપણે 2 દિવસથી જોઈ જ રહ્યા છીએ। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભયાનક વરસાદને કારણે નદી અને ડેમ જે છે એ ઓવરફ્લો થઈ ગયા છે। અનેક વિસ્તારો એવા છે જે જળમગ્ન થઈ ગયા છે। અનેક ગામડાઓ એવા છે જેનો સંપર્ક તૂટી ગયો છે। રાજ્યની તમામ એજન્સી સતત મોનિટરિંગ કરી રહી છે અને અત્યારે બચાવની કામગીરી પણ ચાલુ જ છે। ઉત્તરાખંડ અને હિમાચલની પણ આ પરિસ્થિતિ છે। પહાડી રાજ્યોમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ બની છે। ઘણા માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે। યાત્રાળુઓ જે પણ આવ્યા હતા એ બધાને સાવચેત રહેવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ જે છે વ્યક્ત કરી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારતીય હવામાન જે છે એ સતત બદલાતું રહ્યું છે, એટલે આ વખતે જે વરસાદ પડ્યો છે એક સાથે આટલો બધો વરસાદ પડવાના કારણો, અલગ અલગ સિસ્ટમોને એના કારણે જે વરસાદ પડી રહ્યો છે એ દેશભરમાં એની અસરો દેખાઈ રહી છે। પશ્ચિમ ભારત, મધ્ય ભારત, ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને અનેક વિસ્તારો એવા છે જ્યાં એલર્ટ આપી દેવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તાર અને ભૂસ્ખલનના સંભવિત વિસ્તારો જે છે ત્યાંથી લોકોને અત્યારે
બચાવી સાવચેત કરી અને ત્યાંથી બહાર નીકળી જવા માટેની સલાહ પણ આપવામાં આવી છે। અત્યારે જે વરસાદની પરિસ્થિતિ છે એટલે ચોમાસું આવે વરસાદ પડે એનાથી બહુ જ બધું બદલાતું હોય છે, પણ જ્યારે વરસાદ રૌદ્ર સ્વરૂપ લે ત્યારે લોકો જે છે નાના લાગતા હોય છે આવી પરિસ્થિતિમાં। એટલે અત્યારે બચાવની કામગીરી બધે જ થઈ રહી છે, બધે જ રેસ્ક્યુની કામગીરી થઈ રહી છે અને બધા તંત્ર જે છે એ લાગેલા છે કે કોઈ જીવ ન જાય, છતાં પણ એવા દ્રશ્ય સામે આવે છે, એવા સમાચારો સામે આવે છે કે અનેક લોકોએ આ તબાહીની વચ્ચે પોતાના જીવ ગુમાવ્યા છે। તમારે ત્યાં કેવી પરિસ્થિતિ છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।